સુરેન્દ્રનગરમાં હળવદના મામાદેવ મંદિરમાં ચોરીની ઘટના ઘટી। મંદિરમાંથી અંદાજે 20 થી 25 છત્ર ચોરાયા છે। ઘટનાથી ભક્તોમાં ભારે રોષની લાગણી છે। 24 કલાક અવરજવર હોવા છતાં તસ્કરો ફરાર। ચોકમાં હોમગાર્ડ હાજર હોવા છતાં ચોરી થતા સવાલ ઉઠ્યા છે। ઘટનાની જાણ હળવદ પોલીસ અને 112 ટીમને કરાઈ છે। પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મામાના છત્ર રાત્રે ચોરી થઈ ગયા છે। આશરે ત્યાં 20 થી 25 છત્ર હતા। અત્યારે ખાલી એક મામા માથે છત્ર પડ્યું છે અને મામા ભાઈએ એક છત્ર પડ્યું છે। આશરે લગભગ રાત્રે 3 થી 4 વાગ્યાની આટલું હોમગાર્ડવાળા હોવા છતાંય 2 છત્ર ખાલી છે। બધા છત્ર કોઈ ખોપી ગયા, દાંડીએ વળી ગયું, ખેંચી જેને લીધા જે ચોરી ગયું છે એ ખેંચીને એને છત્ર કાઢ્યા હોય એવું લાગે છે। આ દાંડી વાંકી વળી ગઈ છે। રાત્રે લગભગ 3 થી 4 વાગ્યાની આસપાસ ગયા હોય એવું લાગે છે। પોલીસને જાણ કરી તમે? પોલીસને 112 માં જાણ કરી છે, હજી આવી નથી। હમણાં આવે એમ કીધું। ચરાળવા પોઈન્ટ આપ્યો છે, ચરાળવાથી આવશે એમ કીધું।